રવિવારની સાંજે રાજકોટના રૈયાધાર પાસે ડ્રીમ સિટી પાસે ભાવેશ વાણવી જે છે તેમજ તેમના મિત્ર ઉપર જીમલેણો હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આ ઘટના જે છે તેમાં નવો વળાંક આવ્યો છે. હત્યામાં આ બનાવ જે છે તે પલટાયો છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનો છે ભાવેશ વાણવીના, તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે તેમજ દલિત સમાજના જે આગેવાનો છે તેઓ અત્યારે એકઠા થયા છે અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે ઘટના બની છે તેમાં ફરિયાદ વ્યવસ્થિત નોંધવામાં આવે અને રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા પણ મૃતદેહ જે છે તે આપવામાં નથી આવી રહ્યો. કારણ કે જે અહીંયા રાજુ સોલંકી જે છે તેમણે કહ્યું કે મૃતદેહ જે છે તે પોલીસ કમિશનર કચેરીએ લઈ જવામાં આવશે, તેમના કારણે અહીંથી મૃતદેહ જે છે તે પોલીસ દ્વારા અત્યારે સોંપવામાં આવી નથી રહ્યો. અને જે મોટી સંખ્યાની અંદર અત્યારે દલિત સમાજના આગેવાનો છે તેઓ પણ પહોંચ્યા છે. કારણ કે જે પ્રકારે ભાવેશ વાણવી જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ને આ ઘટના જે છે તે હવે હત્યામાં પલટાય છે. અહીંયા રાજુભાઈ સોલંકી છે, તેમની સાથે સીધી વાત કરીશું. રાજુભાઈ, શું કહેશો? જે ઘટના બની છે કઈ રીતે જુઓ છો? અમારા સમાજના આગેવાનની આમ જોઈ તો અઠવાડિયા પહેલાં જુનાગઢ જિલ્લાના આગેવાન ભરતભાઈ સોંદરવાની હત્યા થઈ. આજ દિવસ પછી અમારા ભાવેશભાઈ વાણવીની હત્યા થઈ છે. ત્યારે અમારા સમાજના આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું હતું કે 3 વાગ્યા સુધીમાં ભાવેશભાઈના હત્યારા પકડાશે નહીં તો અમે એની ડેડ બોડીની સીપી ઓફિસ જાશું. પીએમ કર્યા પછી અમે બોડી લેવા આવ્યા તો આ રાજકોટની પોલીસ અમને બોડી આપતી નથી. અમારી સરકારશ્રી પાસે એટલી જ માંગણી છે કે ભાવેશભાઈ વાણવી મૈરા એની પાછળ 5 લોકો નિરાધાર થયા છે, એના મમ્મી પપ્પા, એના પત્ની અને એના 2 બાળકો. સરકારશ્રી પાસે અમારી એટલી જ માંગણી છે કે આ લોકોને દત્તક લઈ અને જ્યાં સુધી એના છોકરા મોટા ના થાય એનું ભણવાનું, એનું ભરણ પોષણની જવાબદારી સરકારશ્રી લે, આવી સરકારશ્રી પાસે અમારી માંગણી છે. ત્યારે હવે પોલીસ સાથે તમારે કોઈ ચર્ચા થઈ ખરા? મારે પોલીસ સાથે ચર્ચા થઈ છે. ચૌધરી સાહેબ ડીવાયએસપી છે ને મેં કીધું છે કે તમે જે આયાતી માણસને ફરિયાદી બનાવો છો, ત્યારે મૃત્યુ જેનું હત્યા થઈ છે કાં એને મમ્મીને કાં એના પપ્પાને ફરિયાદી બનાવવા જોઈએ. એમાં પણ પોલીસ અમારી વાતમાં સહમત નથી, ફરિયાદી આયાતી માણસને બનાવ્યો છે. હવે શું માંગ છે તમારી આ બાબતે? અમારી માંગ એટલી જ છે કે ભાવેશભાઈની ડેડ બોડી લઈને અમારે સીપી ઓફિસ જવું છે અને સીપી સાહેબને રજૂઆત કરવી છે. આપણી સાથે રાજુભાઈ સોલંકી કે જેઓ દલિત સમાજના આગેવાન છે અને તેમણે કહ્યું તે પ્રમાણે કે પોલીસ જે છે તેમના દ્વારા મૃતદેહ સોંપવામાં આવી નથી રહ્યો. કારણ કે જે રાજુ સોલંકી સહિતના જે આગેવાનો છે તેઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી જે ફરિયાદી જેમને તેમના પરિવારજનોને નહીં બનાવવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ જે છે તેમને અહીંયાથી નહીં સ્વીકારે અને જો આપશે તો તેઓ પણ સીપી કચેરીએ લઈ જશે. તેમના જ કારણે અત્યારે પોલીસ જે છે તે મૃતદેહ નથી આપી રહી અને પરિવારજનોને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે જે મૃતદેહ જે છે તેમને સીધો ઘરે લઈ જવામાં આવે અને અંતિમ વિધિ કરવામાં આવે. પરંતુ અહીંયા જે દલિત સમાજના આગેવાનો છે તે અત્યારે એકઠા થયા છે. સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં 2 દિવસ પૂર્વે એટલે કે રવિવારે જે ઘટના બની હતી જેમાં ભાવેશ વાણવી છે તેમની ઉપર હમીર જોગરાણા સહિત અન્ય 5 વ્યક્તિઓ જે છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને એટલે કે ભાવેશ વાણવી છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. અને તેમના જ કારણે જે પરિવારજનો તેમજ દલિત સમાજના જે આગેવાનો છે તેમાં એક રોષ ભભૂકી ઉઠ્યો છે અને જે પ્રમાણે મૃતદેહ જે છે તે ન સ્વીકારવાનું કહ્યું હતું અને ત્યારબાદ એટલે કે જ્યારે આરોપી તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગ જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવી છે. દલિત સમાજના આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે અને જો મૃતદેહ આપશે તો તેઓ પોલીસ કમિશનર કચેરી છે ત્યાં પણ લઈ જશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. રાજુ સોલંકી જૂનાગઢથી અત્યારે અહીંયા આવ્યા છે, પરિવારજનો સાથે વાત કરી છે, તેમજ અન્ય પણ દલિત સમાજના જે આગેવાનો છે તેઓ પણ અત્યારે અહીંયા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં ભાવેશ વાણવી જે છે તે જે ગ્રીન સિટી પાસે બેઠા હતા, ડ્રીમ સિટી પાસે, ત્યારે આ ઘટના બની છે. હાલ પોલીસ જે છે તેમના દ્વારા હમીર જોગરાણા તેમજ અજાણ્યા 4 થી 5 વ્યક્તિઓ વિરુદ્ધ BNS કલમ 109, 118, 191, 2, 190, 140, 3 તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અને
ત્યારે સમગ્ર ઘટનામાં હત્યામાં પલટાતા યુનિવર્સિટી પોલીસ દ્વારા બનાવ સંદર્ભે બિનેસ કલમ 103(1) નો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ પરમાર દ્વારા પોલીસને આ ફરિયાદ જે છે તે આપવામાં આવી છે અને રવિવારના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર ભાવેશ વાણવી સાથે તેમજ પ્રિન્સ વાણવી સાથે સોપા નાઇટ્સ પાસે બેઠા હતા. તે સમયે ત્રણેક મિત્રો જમવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વિફ્ટ કાર તેમજ બાઇક લઈને અમારી પાછળ આવ્યા હતા તેવું ફરિયાદમાં લખવામાં આવ્યું છે અને તેમના દ્વારા લાકડી અને ધારિયા કુહાડી સહિતના હથિયારો વડે ભાવેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પ્રિન્સ પણ ત્યાં ઊભો રહેવા અને પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું છે. ડર લાગવાના કારણે પ્રિન્સ ત્યાંથી નીકળીને સાઈડમાં જતો રહ્યો હતો. ત્યારબાદ કારમાં આવેલા વ્યક્તિએ ભાવેશને કારમાં બેસાડીને ત્યાંથી લઈ જતા દરમિયાન પ્રિન્સને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પ્રિન્સને પૂછતા તેણે જણાવ્યું હતું કે હમીર જોગરાણા સાથે ચીચોડા રાખવા બાબતે ભાવેશ વાણવી દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી, જે બાબતનો ખાર રાખીને હમીર જોગરાણા સહિતના વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ ઘટના જે છે તે હવે હત્યામાં પલટાઈ છે અને હમીર જોગરાણાની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ જે છે તે દલિત સમાજ અને જે ભાવેશ વાણવી છે તેમનો પરિવાર જે છે તે કરી રહ્યો છે. આજે રાત્રે 4 વાગ્યાની આસપાસ અમારા ભાવેશભાઈ વાણવીનામાં અમારા એક યુવાનની રાત્રે હત્યા થઈ ગઈ છે. વારંવાર હત્યાઓના બનાવ બનતા રહ્યા છે. મહિનામાં 5, 8, 10 બનાવ બનતા રહ્યા છે. તે યુપી બિહાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે અને જે ભાવેશભાઈને જે માર મારવામાં આવ્યો છે એ અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. આવું કે કઈ બનાવ છે એટલે હું જણાવવા માંગુ છું કે જે કંઈ હોય એ બાબત આપણી પાસે પોલીસ છે, ન્યાયતંત્ર છે, સરકાર છે અથવા સમાજના આગેવાનો છે એને મળવું જોઈએ. જે કંઈ બાબત હોય તેનું નિરાકરણ થાય, પણ અત્યાર સુધીનું કોઈ પણ જાતની હત્યા કરવાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી થતું. તો હું શાસન પ્રશાસનના લોકો કહેવા માંગુ છું કે રાજકોટનું વાતાવરણ સુધારવામાં આવે અને જ્યાં સુધી આને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લોકો બોડી નથી સ્વીકારવાના. ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર હમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલો પ્રાથમિક રીતે જણાય. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની LCBની ટીમ અને DCBની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે.